નમસ્કાર, હું પ્રવીણ. ચૂંટણીના કાઉન્ટડાઉન સાથે ઘણી જગ્યાએ મમરા મુકાઈ રહ્યા છે, અટકળોના ઘણી જગ્યાએ રોષ પણ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ક્યારેય ન બન્યું એવું બની રહ્યું છે. રોષ બહાર આવી રહ્યો છે અને સ્થિતિ ખરાબ એટલા માટે વધી રહી છે કેમ કે જ્યાં ઉમેદવાર બદલ્યા ત્યાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલ્યા, પણ સાબરકાંઠામાં એવું લાગે છે કે ભાજપે કાચા ઘડે કાંઠા ચડાવી દીધા. કેમ કે ભીખાજી ઠાકોરની ઠાકોર અને ડામોરની સરનેમ વચ્ચે વિવાદ ઉકળ્યો અને વિવાદ ઉકળ્યા બાદ હવે સ્થિતિ એ છે કે ઉમેદવાર બદલવા પડ્યા અને ઉમેદવાર બદલવા પડ્યા છતાં પણ હજુ વિવાદ યથાવત છે. અને આ વિવાદ એટલા માટે યથાવત છે કેમ કે જે ઉમેદવાર મુકાયા છે શોભનાબેન બારૈયા, તે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્ર બારૈયાના પત્ની છે. થોડા સમય પહેલા જ ભાજપમાં આવ્યા અને બાદમાં તેમને ટિકિટ મળી. તો જે ભાજપના પાયાના કાર્યકર્તાઓ છે, ભાજપના જિલ્લા ગ્રુપમાં જે સોશિયલ મીડિયામાં મેસેજો વહેતા થયા છે અથવા તો ઓડિયો ક્લિપ અને બાઇટ્સ વહેતી થઈ છે, તેના પરથી એક અંદાજો આવી શકે કે ફરીથી ઉમેદવાર ભલે બદલ્યા સાબરકાંઠામાં, પરંતુ એ પરિસ્થિતિમાં પણ હજુ વિવાદ યથાવત છે. પાયાના કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે. ઘણી જગ્યાએ એવા પણ મેસેજ ફરી રહ્યા છે કે સાબરકાંઠામાં તો કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે. એક તરફ કોંગ્રેસમાં તુષાર ચૌધરી છે, તો બીજી તરફ બારૈયાના પત્ની એટલે કે બારૈયા ભાજપમાં આવ્યા કોંગ્રેસમાંથી અને તેમના પત્નીને ટિકિટ આપી દેવાય. તો આ પ્રકારના મેસેજીસ વહેતા થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ગાંધીનગરમાં જઈને ગોળીઓ ખાધી, અમે પાયાના કાર્યકર્તાઓ છીએ, તો શું અમારે પહેલા કોંગ્રેસમાં જવું પડશે અને ટિકિટ માંગવી પડશે? પોઈન્ટ્સ પણ સાઈડમાં ચલાવો. અને પોઈન્ટ સાથે સાથે સવાલ એ છે કે આ જે રોષ છે એ રોષ શું ઠંડુ પાડવા માટે જે જિલ્લા સંગઠન છે એ જિલ્લા સંગઠન શું એક્ટિવ મોડમાં છે, અથવા તો એમ કહેવામાં આવ્યું છે કે સંગઠનની ઉપરવટ જઈને ઉમેદવાર બદલવામાં અથવા તો આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની જે વાત થઈ એ કદાચ ક્યાંક ભાજપને નુકસાન ન કરી જાય એવું ભાજપના કાર્યકર્તાઓનું સોશિયલ મીડિયા ગ્રુપમાં કહેવું છે. હવે એકાદ બે બાઇટ્સ પણ સાંભળી લઈએ કેમ કે સ્ક્રીનશોટ પણ વહેતા થયા છે. જે ભાજપના કાર્યકર્તાઓ છે એ સોશિયલ મીડિયાના ગ્રુપમાં અને ડિસ્ટ્રિક્ટ ભાજપના ગ્રુપમાં જે વાત કહી રહ્યા છે, પહેલા તે સાંભળીએ. મુદ્દો કાલ સ્વતનો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે. એટલે પછી એ ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના. પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપે બરોબર છે, તો અમારી ભાજપના કાર્યકર્તાઓનો આવી વેદના ઊભી થઈ છે કે ભાઈ અને આજુબાજુના અમને કી છે, અમે તો જે પક્ષ ચાલે એને અમે સ્વીકારી લેવા તૈયાર છે. આજુબાજુના કાર્યકર અમે પાયાના કાર્યકર્તાઓ છે કે ગોબડામાં લોકોને ઘેર ઘેર જવું પડશે, ઘેર ઘેર જઈને સમજાવવું પડશે. એ વખત આ પબ્લિક એમ કહે છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કર્યો, ચૂંટણીમાં તો બધું એક જ છે બરોબર છે. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું હોય એવા માણસને જો ટિકિટ આપો એવી અમારી માંગણી છે. અમે ગાંધીનગરમાં જઈને ગોળીઓ ખાધેલી છે, અમે ઉભા ખેતરે દોડ્યા છીએ, થોડોની ભારે કૂદેલા છીએ અને ખેડૂતો ઉપર ગાડીઓ દોરાયેલી, ઘોડા દોરાયેલા, કોંગ્રેસને ભાજપને બેઠું કરવા માટે આટલો તમે માર બેઠો છો. સતો ભાજપ પટેલ બધું ભૂલી જાય. આવી કઈ મજબૂરી છે કે આયાતી ઉમેદવારને રાતોરાત ટિકિટ આપી દીધી? અરે અમે એવું નથી કહેતા, પણ બીજા કાલે કોંગ્રેસમાં જઈને આજે ટિકિટ આપી દીધી, આ કયો માહોલ કહેવાય? ઘણા જૂના કાર્યકરો છું ભાજપના, અને અમે ભાજપના માટે તો રાત દંડ એક કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે ઘરના પૈસા વાપરી. અમે તો કદી ચાની અપેક્ષા નહીં રાખતા. તો પાયાના કાર્યકર્તાઓ છીએ અમે અને રાત દિવસ એક કરીએ છીએ, કોઈની ચાની પણ અપેક્ષા નથી. પણ એવી તો કેવી મજબૂરી કે આયાતી ઉમેદવારને રાતોરાત ટિકિટ આપવામાં આવે? શું સાબરકાંઠામાં હજુ પણ સ્થિતિ પડકારજનક છે ભારતીય જનતા પાર્ટી માટે? કોંગ્રેસે તો ઉમેદવાર જાહેર કર્યા છે. રાજકીય વિશ્લેષક વિમલ વૈદ અને સાથે સાથે અમારા સહયોગી સાબરકાંઠાના ક્ષિતિજ રૂપાલી આપણી સાથે જોડાશે. ક્ષિતિજ, પોસ્ટર વોર ઘણી થઈ, પત્રિકા વોર ઘણી થઈ, હવે સોશિયલ મીડિયા ગ્રુપમાં જે ભારતીય જનતા પાર્ટીનું ડિસ્ટ્રિક્ટનું ગ્રુપ છે તેમાં પણ જો પાયાના કાર્યકર્તાઓ એમ કહે કે હવે કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે, હવે તો ટિકિટ લેવી હોય તો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો કોંગ્રેસમાં જવું પડે, હવે શું અમારે ગાભો મારવાનો? શું આ સ્થિતિ કે આ રોષ માત્ર સોશિયલ મીડિયા પૂરતો અકબંધ છે કે પાયાના સ્તરે પણ ગણગણાટ છે અને શું નોંધ લેવાઈ રહી છે સંગઠન દ્વારા?
પ્રવીણ, સાબરકાંઠા જિલ્લામાં ભીખાજી ઠાકોરને ટિકિટ મળ્યા બાદ જે પત્રિકા વોર શરૂ થયું હતું તે જ રીતનું હવે હાલમાં સોશિયલ મીડિયા વોર ચાલી રહ્યું છે. પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય તલોદ પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે શોભનાબેનને ટિકિટ મળ્યા બાદ હવે જે જૂના ભાજપના કાર્યકર્તાઓ છે કે જે વર્ષોથી ભાજપને બેઠું કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે તે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અને અત્યાર સુધી એવું હતું કે ભાજપ શિસ્તવાળી પાર્ટી છે તો કોઈ ખુલીને બોલતું નહોતું, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીનું જે સાબરકાંઠા જિલ્લાનું ગ્રુપ છે તેની અંદર જ ખુલ્લે આમ લોકો વિરોધ કરી રહ્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને સીધી તેમના પત્નીને ટિકિટ આપી દેવામાં આવી છે. ત્યારે જે વર્ષો જૂના કાર્યકર્તાઓ હતા તે લોકો કચવાટ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે. તેઓ કહે છે કે ભાજપ માટે પોતાની જાત ઘસી નાખી, આમ છતાં આયાથી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે. અને આયાથી ઉમેદવારોના કારણે જે ભાજપના જે પાયાના કાર્યકર્તાઓ હતા તે લોકોનું મોરલ તૂટી રહ્યું છે. ત્યારે હવે ફરી એકવાર ટિકિટ બદલાય તેવી આ લોકો હાલમાં માંગ કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં વોર જે જામ્યું છે તેના કારણે કદાચ આવતીકાલે કેટલાક રાજીનામા પડે તેવી પણ શક્યતાઓ છે. જી પ્રવીણ. ઓકે વિમલભાઈ, આ પ્રકાર તમે તો આટલા લાંબા સમયથી ગુજરાતની રાજનીતિને સમજો છો, અભ્યાસ કરો છો, અને જે અમુક વસ્તુ અંડરકરન્ટ આપણે છે ને આજકાલ અંડરકરન્ટ ને આ બધા શબ્દોનો બહુ ઉપયોગ થાય, પણ ભારતીય જનતા પાર્ટી માટે અને એમાં કરીને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાની આ સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઉમેદવાર બદલ્યા પણ સ્થિતિ શું માનો છો કે જેસે થે? પરિસ્થિતિ બદલાણી નથી, ઉમેદવાર જ બદલાયા છે. અસંતોષ ત્યાંનો ત્યાં છે. હવે આનાથી એક બે બાબતો બીજી પણ સાબિત થાય છે કે એક તો બહુ મોટી અને પાયાની બાબત એ છે કે ભાજપ પાર્ટી વિથ ડિફરન્સની જે વાત કરે છે ને એવું તો કઈ છે નહીં. પાર્ટી હવે પૂરેપૂરી કોંગ્રેસના રસ્તે છે. બીજી બાબત એ છે કે જિલ્લા સંગઠનનું કે સ્થાનિક સંગઠનનું કે સ્થાનિક કાર્યકરોનું ઉમેદવારોની પસંદગીમાં કોઈ વજૂદ નથી, કોઈ વજન નથી, કોઈ અવાજ નથી. એ પણ એ ભારતીય જનતા પાર્ટીના આ બાબતો ઉપરથી સાબિત થાય છે. અને આવું ત્રીજી બાબત એ છે કે જ્યારે પણ ઉમેદવારને તમે ડિક્લેર કરો છો, જ્યારે હાઈકમાન્ડ ઉમેદવારને ડિક્લેર કરે છે ત્યારે એ પૂરેપૂરું હોમવર્ક કર્યા વગર એમને ગમતા ઉમેદવારોને ડિક્લેર કરે છે. આ બે ત્રણ બાબતો આમાંથી ડિક્લેર થઈ, સાબિત થઈ. અને આ બાબતો એ માત્ર સાબરકાંઠાને નડશે એવું નથી. આ બાબતો બહુ બધા જિલ્લાઓમાં અસર કરશે. સાબરકાંઠામાંથી અવાજ બહાર આવ્યો છે, બીજા કેટલાક જિલ્લાઓમાંથી બહાર નથી આવ્યો. આવો જ પ્રશ્ન કદાચ વડોદરામાં હોય, આવો જ પ્રશ્ન કદાચ અમરેલીમાં પણ હોય. અને એના કારણે થઈને કેટલાક જૂથો, કારણ કે કોંગ્રેસ આપણને ખબર છે કે કોંગ્રેસ એક વખત બહુ મજબૂત પાર્ટી હતી, એ તૂટી ગઈ. એનું કારણ એનો જૂથવાદ હતો. ભાજપ હવે એ દિશામાં જઈ રહી છે. આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં કદાચ 2-3 દાયકાઓ જાય, 2 દાયકા પછી પણ ભાજપની પરિસ્થિતિ કોંગ્રેસ જેવી થશે એવું તમે આજે સાબરકાંઠામાં આવી તો કઈ મજબૂરી છે જે કહી રહ્યા છે? એક જે હમણાં બાઇટ સાંભળી કે ભાઈ આયાતીને રાતોરાત ટિકિટ આપવી પડે, શું એ પ્રકારની મજબૂરી છે? અથવા તો એક બેકઅપ પ્લાન તરીકે નામ ભીખાજી ઠાકોર સિવાય કોઈ શું ઉમેદવાર દાવેદાર ન હતું અથવા એ સ્થિતિમાં નથી બીજેપી? સાબરકાંઠા એ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતો મત વિસ્તાર છે. ભીખાજી ઠાકોર પણ ઠાકોર ક્ષત્રિય સમાજના જ ઉમેદવાર હતા, પણ ઠાકોર અને ક્ષત્રિય હવે બે ભાગ પડ્યા. ઓકે, તમે ભીખાજીને બદલ્યા. ભીખાજી પણ બહુ જૂના 30 વર્ષ જૂના RSS ના સંગઠનના કાર્યકર રહ્યા છે અને એમનું પણ એક બહુ મોટું જૂથ હતું. અને એ તમે જોયું કે એનો પણ વિરોધ થયો હતો એમની ટિકિટ જ્યારે તમે કેન્સલ કરી ત્યારે તમારે બીજી વખત જ્યારે કોઈની ટિકિટ નક્કી કરતા હતા ત્યારે એ બાબતનું ધ્યાન રાખવાની જરૂર હતી કે તમારે સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવાની હતી. તમે આયાતીને ટિકિટ આપો છો એટલે તમારે એ પહેલા સેન્સ લઈ લેવાની જરૂર હતી, પૂછી લેવાની જરૂર હતી. પણ હાઈકમાન્ડ પણ એક પ્રકારના અભિમાનમાં રાચે છે કે કોઈને પૂછવાની જરૂર નથી, આપણી સામે કોઈ બોલનાર નથી, એવી જે બાબત છે એ વલણ એ સાબરકાંઠામાં કદાચ નુકસાનકારક નીવડે. કોંગ્રેસમાં એવો કોઈ ચણભણાટ થયો નથી. કોંગ્રેસના ઉમેદવારને તમે નબળા આંકી શકો એવા એ ઉમેદવાર નબળા પણ નથી. અને જો આવું થશે તો એ આવનારા સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 નો આંકડો કદાચ ના પણ રહે, રિપીટ એની હેટ્રિક ના પણ થાય એવું બને. ઓકે ક્ષિતિજ, આમાં બે મુદ્દા છે. પહેલી વાત એ કે સેન્સ પ્રક્રિયા જ્યારે હાથ ધરાય, હાઈકમાન્ડનો જ્યારે થપ્પો લાગ્યો, એ ઉમેદવારને બદલવાની ફરજ પડી ભારતીય જનતા પાર્ટીને. શું સેન્સ પ્રક્રિયામાં જે ઉમેદવાર નવા જાહેર થયા છે, બારૈયાના પત્ની, એમનું નામ હતું, એમના વિશે ચર્ચા થઈ હતી, અને બીજી વાત એ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કપાય એમની સામે રોષ અથવા તો નારાજગી હતી,
શું એ ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે? કઈ રીતે આ બંને વસ્તુઓને જોઈ રહ્યા છો આપ ત્યાં જમીની સ્તર પર? પ્રવીણ, હાલની પરિસ્થિતિ સાબરકાંઠા જિલ્લાની જોઈએ તો સેન્સ પ્રક્રિયા માત્ર ફોર્માલિટી છે. તમને વિધાનસભાની ચૂંટણીની વાત કરું તો જે તે વખતે વિધાનસભાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં વેડી ઝાલા હાજર રહ્યા નહોતા, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી દીધી હતી. ખુદ જે દિવસે ટિકિટમાં વેડી ઝાલાનું નામ જાહેર થયું તે દિવસે તેમને પણ ખબર નહોતી કે તેમનું નામ જાહેર થયું છે. તેઓ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત જ રહ્યા ન હતા. બીજી વાત, જે લોકસભાની ચૂંટણીને લઈને અને ભારતીય જનતા પાર્ટી જે સેન્સ પ્રક્રિયા યોજેલી તેમાં ભીખાજી ઠાકોર પણ હાજર ન હતા, તો બી તેમનું નામ ભાજપે તેમને ટિકિટ આપી. બાદમાં ભલે શોભનાબેનને ટિકિટ ફાળવી દીધી, શોભનાબેન પણ સેન્સ પ્રક્રિયામાં હાજર નહોતા રહ્યા. હા, એમના પતિ મહેન્દ્રસિંહ બારૈયા સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ જે વ્યક્તિ ઉપસ્થિત રહ્યું હતું તેને ટિકિટ ના મળીને તેમના પત્નીને ટિકિટ આપી દીધી. આ ઉપરાંત બીજી વાત કરીએ કે ભાજપમાં મહિલાઓ નથી, તો પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા ભારતીય જનતા પાર્ટીના હિંમતનગરના અને સાબરકાંઠા જિલ્લાના સક્રિય કાર્યકર છે, તેનામાં પણ કચવાટ જોવા મળ્યો હતો. તેમને વર્ષો પોતાની આખી જિંદગી તેમાં ભાજપ માટે ઘસી નાખી છે, તેમ છતાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેને લઈને ખાસ કરીને કાર્યકર્તાઓમાં સખત નારાજગી જોવા મળી રહી છે. હાલમાં તમને વાત કરું તો સાબરકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં રીતસરનું વોર જામ્યું છે, વિડીયો વાયરલ થયા છે, વોઇસ ક્લિપિંગો વાયરલ થઈ છે, ભાજપના ગ્રુપોના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. અને સાબરકાંઠા લોકસભામાં જે અરવલ્લીનો જે વિસ્તાર આવે છે મેઘરજ, તો મેઘરજમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની વાતો ચાલી રહી છે અને શોભનાબેનને બદલવા માટે પણ તેઓ લોકો માંગ કરી રહ્યા છે અને ફરીથી ભીખાજીને ટિકિટ આપવામાં આવે તેવું જણાવી રહ્યા છે. તમે બીજી એક વાત જણાવી દો તો આજે અરવલ્લી જિલ્લામાં એક મંદિરનો કાર્યક્રમ હતો, તેમાં ભીખાજીએ કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી હતી. રાજેન્દ્રસિંહ પરમારના ફાર્મ હાઉસ ઉપર આજે બપોરે બેઠક થઈ છે. ભીખાજી ઠાકોર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા. નિષ્કર્ષ શું આવ્યું છે તે જાણ નથી, પરંતુ તે લોકોની મુલાકાત થઈ હતી તે જાણવા મળ્યું હતું. ત્યારે જો આ જ પરિસ્થિતિ રહી તો ભાજપમાં આવતીકાલે રાજીનામા પડવાની 100% શક્યતાઓ છે. પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરી રહી છે, પરંતુ હજુ જોઈએ તેટલી પાર્ટીને સફળતા મળી નથી. નહીં, ને તમે વાત કરી કે સંગઠનથી ઉપર એક મેસેજ એ પણ ફરી રહ્યો છે, વ્યક્તિના ઘણા નામ પણ ચર્ચાઈ રહ્યા છે કે સંગઠનથી ઉપરવટ જઈને ટિકિટ આપવી, શું એ મંજૂર નથી સ્થાનિક સ્તર પર સંગઠન અથવા પાયાના કાર્યકર્તાઓમાં? મહેન્દ્રસિંહ બારૈયા જેનું લોબિંગ, જેને ગોડફાધર બનાવ્યા છે, દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, અને પ્રફુલ્લ પટેલના કહેવાથી આ ટિકિટ તેમની પત્નીને મળી હોવાનું હાલમાં સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વીડી ઝાલાને ટિકિટ અપાવનાર પણ દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ હતા. સોશિયલ મીડિયા વોરમાં જે તેમના નામના મેસેજ પણ ફરતા થયા છે, ત્યારે હાલમાં સંગઠન સાઈડ ઉપર મૂકી અને પ્રફુલ્લ પટેલનું ધાર્યું થયું હોવાનું સાબરકાંઠા ભાજપમાં ચંગળાટ મચી રહ્યો છે. ઓકે, તો વિમલભાઈ આ શું માનવું? કેમ કે એક છે સેન્સ પ્રક્રિયા આધારે દરેક બેઠકો પર અને એ ખુલીને વાત થાય, ઉમેદવારો જાય. મેં એક સવાલ ક્ષિતિજને કર્યો હતો કે શું એ સેન્સ પ્રક્રિયામાં 2 કે 4 નામ એવા હતા કે કદાચ આમ સરપ્રાઈઝ ન લાગે, સેન્સ પ્રક્રિયામાં ચર્ચા હોય, ઉપર ગયા હોય, પણ એમાં પણ નામ નહોતું, અને બહારથી જે સંગઠનથી ઉપરવટ જઈને જે વાત થઈ રહી છે, શું એ મેસેજ ખોટો જઈ રહ્યો છે અથવા એના કારણે આ વિરોધ થોડો વધ્યો છે? સંગઠન આખું નારાજ એમનેમ તો ના થાય ને. એટલું બધું સંગઠન, જે લોકો એટલા બધા પાયાના કાર્યકરો છે, વર્ષોથી ભાજપમાં જાત ઘસી રહ્યા છે, કોઈ આશા વગર, જયારે એક પણ સીટ નહોતી આવતી ત્યારે ભાજપ માટે કામ કરતા હતા, એવા કાર્યકરો છે. હવે એવા કાર્યકરોને તમે સાવ નજરઅંદાજ કરી દો ને જયારે જીતવાનો દિવસ આવ્યો છે, આજે પરિસ્થિતિ એવી છે કે ભાજપમાં ટિકિટ મળવી એટલે જીતવાની સરળતા છે, એવા સમયે તમે સંગઠનને ગણો જ નહીં, તો એ નારાજગી તો બહાર આવવાની જ છે. અને મેં તમને પહેલા પણ કહ્યું કે સ્થાનિક સંગઠનને ન ગણવું એવી હાઈકમાન્ડનો એક પ્રકારનો અહમ, એ આ સીટને કદાચ ભાજપ પાસેથી છીનવી લેશે. કારણ કે તમે હવે જો ટિકિટ બદલશો તો શું થશે એ તમે કલ્પના કરો. હવે જો ટિકિટ તમે બદલી નાખો, હવે ફરીથી તમે ટિકિટ બદલો, તમે એક તો ભીખાજીના જૂથને નારાજ કરી દીધું, હવે તમે મહેન્દ્રસિંહના જૂથને પણ નારાજ કરશો, અને હવે ત્રીજા કોઈકને ટિકિટ આપશો. એ શક્યતા દેખાઈ રહી છે. એક કેસમાં ચલો બદલ્યું, સ્થાનિક સ્તરેથી જે વિવાદ હતો અને જે નારાજગી હતી એને ડેમેજ કંટ્રોલ કરીને ઉમેદવાર બદલવાનો પ્રયત્ન કર્યો. શું એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી છે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠામાં સંગઠનની સ્થિતિ કે ફરી નિર્ણય લઈ શકે કે ના આ વિવાદ જો વધ્યો તો ટિકિટ બદલાઈ શકે? એટલે કદાચ બદલે, મને તો સંભાવના લાગી રહી છે કે બદલશે, કારણ કે નહીતર તકલીફ તો થશે. અને જો કદાચ એ બદલશે તો હવે જે કોઈ ઉમેદવાર આવશે એને એના જ પક્ષના 2 નારાજ જૂથનો સામનો કરવાનો આવશે, અને કોંગ્રેસનો સામનો તો કરવાનો છે જ. અને સાબરકાંઠામાં કોંગ્રેસ એટલી બધી નબળી નથી કે તમે
આસાનીથી જીતી જઈ શકો. એટલે ભૂતકાળમાં સાબરકાંઠામાં આઉટરાઇટલી ભાજપ જ જીત્યું છે એવું હંમેશા બન્યું નથી. ત્યાં સીટો બદલાતી રહી છે. તો કારણ કે બહુ મોટો બેલ્ટ આદિવાસી બેલ્ટ છે અને ઓબીસી બેલ્ટ પણ ઘણો મોટો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને ત્યાં જીતવા માટે મહેનત તો કરવી જ પડશે. અને જો એના જ બે જૂથ નારાજ હોય તો એ પછી કેટલી સફળતા મેળવશે અને કેટલી મહેનત વધી જશે એ પણ વિચારવું રહ્યું. તો એને લગોલગ કઈ સીટ પર અસર પડી શકે ઉત્તર ગુજરાતમાં? બનાસકાંઠા ઉપર અસર પડી શકે. એને લગોલગ કપડવંત સીટ ઉપર પણ અસર પડી શકે. ક્ષિતિજ, એટલે તમે બે મહત્વની સીટની વાત કરી. એક તો બનાસકાંઠાની વાત કરી કેમ કે ગેનીબેન ઠાકોર લડી રહ્યા છે રેખા ચૌધરી સામે અને ત્યાંની સ્થિતિ થોડી આકરી છે. ત્યાંની સ્થિતિ કેમ કે પ્રચાર એ સ્થિતિમાં થઈ રહ્યો છે. ક્ષિતિજ, ઓડિયો ક્લિપમાં એમાં કાર્યકર્તાઓ એમ પણ ધવલસિંહના નામનો ઉલ્લેખ કરતા પણ દેખાઈ રહ્યા છે અને ધવલસિંહની સ્થિતિ સ્પષ્ટ છે કે ભાજપમાંથી ન મળી તો વિધાનસભા અપક્ષ લડ્યા અને પછી ખેસ પહેરીને ભાજપના સમર્થનમાં કાર્યક્રમોમાં પણ હાજર હોય છે. તો આ પ્રકારની શું સ્થિતિ બની છે અથવા તો ક્ષિતિજ શું આ પ્રકારનું લોબિંગ થઈ રહ્યું છે એક લેવલથી કે નહીં? જો કદાચ ઉમેદવાર બદલવાની સ્થિતિમાં કેટલી ભારતીય જનતા પાર્ટી અત્યારની સ્થિતિએ જે નામો ચર્ચાઈ રહ્યા છે કે આને ટિકિટ આપી હોત તો શું વાંધો હતો, એવી તો શું મજબૂરી કે રાતોરાત તમારે આયાતી ઉમેદવારને ટિકિટ આપવી પડે? હાલમાં સમગ્ર મુદ્દો સાબરકાંઠા લોકસભામાં ચર્ચા બન્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જો વાત કરીએ સોમનાથબેનની તો સોમનાથબેનનું નામ ન હતું છતાં તેમને ટિકિટ ફાળવવામાં આવી છે અને તેના કારણે કાર્યકર્તાઓમાં સખત નારાજગી જોવા મળી રહી છે. વળી મેઘરજ ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં જે ભીખાજી ઠાકોર એવું ડામોર છે કે ઠાકોર એ બીજા નંબરનો પ્રશ્ન છે, પરંતુ તેના કારણે આદિવાસી સમાજ પણ કચવાટ અનુભવી રહ્યા છે. એસસી સમાજમાં પણ આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઈકાલે મેઘરજ તાલુકામાં કેટલાક ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી દીધા હતા. બાદમાં સમજાવટ બાદ ડેમેજ કંટ્રોલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ સાબરકાંઠામાં પણ એક પરિસ્થિતિ છે. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જે રોષ છે તે સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ભાજપના ગ્રુપમાં જોવા મળી રહ્યો છે અને આની સીધી અસર ઇલેક્શન ઉપર જો ડેમેજ કંટ્રોલ નહીં થાય તો સીધી દેખાશે. તો વિમલભાઈ, હવે શું મેસેજ અહીંથી, કેમ કે 7 મેના દિવસે મતદાન છે, જે દેખાય છે પણ હું ખાલી માત્ર 2 સીટ વડોદરા કે એની વાત નથી કરી, વલસાડમાં પણ જો આ પ્રકારની સ્થિતિ છે કે ભાઈ તમે આયાથી ઉમેદવાર લાવ્યા, હવે એ સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ છે જ્યારે આણંદમાં મિતેશ પટેલને એમ કહેવું પડે આટલી બધી 2 દિવસ અફવાઓ ચાલી કે ના હું જ લડીશ, એટલે વલસાડ દક્ષિણ ગુજરાતમાં પણ તો હજી શું નવા જૂનીની શક્યતા ખરા? ભારતીય જનતા પાર્ટીમાંથી 26 ડિક્લેર તો કરી દીધી, હજુ પણ શું શક્યતા ખરા આ પ્રકારના સંકેતથી? જે પ્રમાણમાં અસંતોષનો જુવાળ છે એમાં સૌથી વધારે અસંતોષનો જુવાળ તો અત્યારે સાબરકાંઠામાં જ છે. આણંદમાં એટલો બધો જુવાળ નથી. મિતેશભાઈએ કહી દીધા પછી ઘણા બધા જૂથો શાંત પણ થઈ ગયા છે. હા, વલસાડમાં થોડોક જુવાળ છે પણ વલસાડના જુવાળને મેનેજ કરી શકાય એવો છે. એટલે મેનેજ ન કરી શકાય એવા જુવાળમાં માત્ર અત્યારે સાબરકાંઠા છે. એટલે કદાચ બદલવે, પણ હવે એક વાત બહુ સ્પષ્ટ છે કે જેટલા ઉમેદવારો તમે બદલશો એટલો પક્ષ નબળો છે એવો એક મેસેજ તો લોકોમાં જશે જ. અને હવે એક વાત બીજી પણ ભારતીય જનતા પાર્ટીએ પણ યાદ રાખવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને પ્રદેશ સંગઠને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈ શકો. મતદારો તમને આંધળા થઈને વોટ આપશે એવું નહીં બને. અને તમે સાબરકાંઠાની વાત છે ત્યાં સુધી કૌશલ્યા કુંવરબા જેવા કર્મઠ અને સિઝન્ડ નેતા તમારી પાસે, મહિલા નેતા પણ હતા તમારા સાબરકાંઠાના પણ હતા, તમે એમને એવોઇડ કરીને આયાતી ઉમેદવારને મૂકો છો તો, અને તમે પછી તમારા 30 વર્ષના જૂના કાર્યકરને ટિકિટ આપીને એને રિપ્લેસ કરો છો તો એ આ બધી બાબતો એ અલ્ટિમેટલી પાર્ટીના બહુ મોટી અસર કરશે. અને આની અસર માત્ર સાબરકાંઠા સુધી નહીં રહે, કારણ કે ભીખાજી એ ઓબીસી નો બહુ મોટો ચહેરો હતા અને ઓબીસી સમાજમાં એમનું એક બહુ મોટું વર્ચસ્વ હતું. એ મહેસાણા સીટના ઓબીસી સમાજને પણ અસર કરી શકે, એ પાટણ સીટના ઓબીસી સમાજને પણ અસર કરી શકે. કદાચ વધતી ઓછી અસર હોય ટકાવારીમાં, પણ બનાસકાંઠાને ટેન્શન વધાર્યું છે. સાબરકાંઠાના ચેપ્ટરે શરૂઆતથી જે અપડેટ આવી રહી છે, શું ટેન્શન બીજેપી ની વધાર્યું છે ઓવરઓલ ઉત્તર ગુજરાતમાં? 100% વધ્યું છે, 100% વધ્યું છે, 100% વધ્યું છે. અને આ ટેન્શનને જો મેનેજ કરવામાં નહીં આવે, અને આમ ઉત્તર ગુજરાત તો આપણા ગજવામાં જ છે એવું જો ધારીને ભારતીય જનતા પાર્ટી ચાલશે તો તે ભારતીય જનતા પાર્ટી માટેનો નુકસાનકારક વિચાર હશે. આ તો ક્ષિતિજ, અહીંયા વાત એ પણ નીકળે છે, તમે જે વાત કરી કૌશલ્ય કુંવરબાની, હવે મજબૂરી શું હતી? એ મજબૂરી શું છે સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી માટે કે સંગઠન માટે? તમે એક વ્યક્તિ કહી રહ્યા છે કે સંગઠનથી ઉપર ગયા,
સ્થાનિક લેવલે કોઈ મજબૂરી છે કે જે કર્મનિષ્ઠ અને જે પાયાના કાર્યકર્તાઓ છે જે આ પ્રકારના મેસેજીસ કરી રહ્યા છે ગ્રુપમાં? અને આ ઘણી વખત શું છે, કારણ કે લોકશાહીમાં ઉમેદવાર છે ને એક છે કે જનતા વચ્ચેથી આવે છે, પણ આ દરેક પક્ષમાં આજની તારીખમાં એ હાઈકમાન્ડ નક્કી કરે છે. છતાં પણ થોડું 2-5% જેટલું જે બચ્યું હોય છે અમુક વિસ્તારોમાં કે જ્યાં પ્રજાની માંગ હોય છે કે ના, અમને અનુરૂપ હોય એવા ઉમેદવાર આપો, અમે તેમને સમર્થન કરીશું. તો સાબરકાંઠામાં ખરેખર મજબૂરી શું કે પાયાના કાર્યકર્તાઓ આટલા વિકલ્પ હોવા છતાં આ સ્થિતિ ઉદ્ભવી ભારતીય જનતા પાર્ટી માટે? સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં 2 જૂથ ચાલી રહ્યા છે. બંને જૂથો વચ્ચેનો ખટરાક ખુલીને છેલ્લા 1.5 વર્ષમાં સામે આવ્યું છે. ત્યારે કેટલીક વખત સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન કોઈ ઓપનિંગના કાર્યક્રમ હોય તો તેમાં તેમને ઇન્વિટેશન આપવામાં આવતું નથી. તેના કારણે વચ્ચે પણ થોડા સમય પહેલા નગરપાલિકામાં પણ રાજીનામા પડ્યા હતા. ભાજપમાં જે 2 જૂથ ચાલી રહ્યા છે એ જૂથ પોતાનું મનમાનું કરવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને એક જૂથ સફળ થતા બીજું જૂથ એની અપોઝમાં જતું રહેતું હોય છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ હતા, તેમને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા હતા. ઉપર કક્ષાએ તેમને ફરિયાદો કરી હતી કેટલાક ઉમેદવારોની અને કેટલાક લોકોની, ભાજપના હોદ્દેદારોની. પરંતુ એમ છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું ને જે લોકો પોતાનો સિક્કો જમાવવા માંગે છે તેમના કારણે જ્યારે પરિસ્થિતિ ઉદ્ભવી છે, ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં બંને જૂથો આમને સામને આવ્યા હોય તેવી પરિસ્થિતિ ઉભી છે. અને જે પ્રફુલ્લ પટેલ જૂથ અને બીજું ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે તેમનું જૂથ, બંને જૂથોના આમને સામને આવવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. અને આગામી સમયમાં જો ડેમેજ કંટ્રોલ નહીં થાય તો પાર્ટીને અથવા ઉમેદવારને મોટું નુકસાન થાય તેવી પણ પરિસ્થિતિ સાબરકાંઠામાં ઉભી થઈ છે. વિમલભાઈ, બીજેપીની યુએસપી રહી છે, કઈ કહેવા માંગો છો તમે? ના, હું તો એ જ કહેવા માંગતો હતો કે અમે જયારે કુટુંબનો ઝઘડો થાય ને એટલે ફાયદો તો પડોશીને જ થાય. એટલે હવે અંદર ઝઘડો છે. હવે કૌશલ્યા કુંવરબાનું નામ એટલા માટે જ કાપવામાં આવ્યું કે પ્રદેશ કક્ષાના નેતા છે અને જો જીતી જાય તો સેન્ટરમાં એમને મિનિસ્ટર બનાવવામાં આવે તો આપણામાંથી કોઈકનું નામ કપાઈ જાય, એ માટે થઈને એમની ટિકિટ કાપી લેવામાં આવી. આ બધા પ્રશ્નો અહીંયા ઉપરના લેવલે પણ હોય જ છે. પણ અલ્ટિમેટલી તો તમારું ઘર ઝઘડે, ઘરના ભાઈઓ ઝઘડે ને એટલે પડોશી ખુશ થાય. આ કોંગ્રેસ વાળા માટે અત્યારે ખુશીનો દિવસ છે. પણ એક સમય હતો કે ઘરમાં છે ને વાસણ ખખડ્યા કરે, પણ બીજેપીની યુએસપી એ છે કે ભલે ગમે એટલો જૂથવાદ, નારાજગી હોય, અસંતોષ હોય, પણ જ્યારે ચૂંટણી આવે તો એક સાથે ટીમ વર્કથી કામે લાગી જાય. શું એ જ પ્રકારની સ્થિતિમાં હાલ બીજેપી છે કે સ્થિતિ બદલાઈ ગઈ છે? એટલે કદાચ એ પ્રકારની 100% સ્થિતિ જે હતી એ હવે કદાચ 60% થઈ ગઈ છે. એમાંથી 40% ડેમેજ તો ચોક્કસ થયું છે. અને તમે એ સ્થિતિ કદાચ મહેસાણામાં હોય તો એ શક્ય છે, પણ એ સાબરકાંઠામાં એ શક્ય નથી. સાબરકાંઠામાં એમાં કદાચ કોંગ્રેસ જેવું પરિસ્થિતિ થાય કે તો પછી તમે પણ ન, હું નહીં તો પછી તમે પણ નહીં, એવી પરિસ્થિતિ આવે એવી સંભાવના 100% લાગી રહી છે. કારણ કે ત્યાં જે નારાજગી જે છે એ પાયાના કાર્યકર્તાઓની છે અને નારાજગી જે છે એ આયાતી ઉમેદવાર સામેની છે. એટલે તમે ભાજપના કોઈ પણ ને આપો એની સામે એમને વાંધો નહોતો, પણ તમે આયાતીને કેમ આપી છે એના માટે બધા સંમત છે. અને એટલા માટે ભારતીય જનતા પક્ષને સાબરકાંઠામાં વધારે નુકસાન જશે. ઓકે, તો ક્ષિતિજ, ખરેખર તમે તો જમીન પર છો, અંડર કરંટ કઈ પ્રકારનો હશે? સાબરકાંઠા દરેક છે ને વિસ્તારની એક યુએસપી હોય, ત્યાંના મતદારોનું એક વલણ હોય. ઘણી જગ્યાએ એવું છે આયાતીને ન સ્વીકારે, આખા બોલા હોય, અને ઘણી વખત જે નારાજગી હોય જાહેર પણ ખુલ્લેઆમ કરી દે હસતા મોઢે. શું ખરેખર ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિમાં બીજેપી છે આ ઉમેદવાર બદલ્યા બાદ પણ? અને મેં જે યુએસબીની વાત કરી હતી કે આટલી નારાજગી છતાં એક ટીમ વર્ક તરીકે ચૂંટણી લડી રહે છે મિશન મોડ પર. શું એ બીજેપી અને વર્તમાન સ્થિતિમાં ઉદ્ભવેલી સમસ્યા વચ્ચે કેટલું અંતર આપ માપી રહ્યા છો સાબરકાંઠાની લોકસભા સીટ પર? ખાસ કરીને ઠાકોર સમાજના મતદારો જે આયાતી ઉમેદવારના કારણે જે ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે તેઓ આ ઉમેદવારને પણ બદલવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર જો ઉમેદવાર બદલે તો પાર્ટીનું નામ બગડે તેવું છે. એના કારણે હાલમાં ભાજપ થોબો અને રાહ જોવાની નીતિ અખત્યાર કરી રહ્યું છે. આવતીકાલે આજે ધૂળેટીનો તહેવાર હતો, એના કારણે કોઈ લોકો વિરોધમાં આવ્યા નથી, પરંતુ આવતીકાલે હિંમતનગર ભાજપ કાર્યાલય કેટલાક લોકો રાજીનામું મૂકવા જવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખને બધા અત્યારે આ લોકોને સમજાવવા અને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે વોર જામ્યું છે, જે લોકોના વિડીયો વાયરલ થયા છે તે લોકોના પણ આ લોકોએ સંપર્ક કરી લીધા છે અને તે લોકોને પણ સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટૂંકમાં એટલું કહી શકાય કે જો આ સમજાવટ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીને જે 5 લાખની લીડની આ લોકો વાત કરી રહ્યા છે તે લીડ તો ચોક્કસ મળવાની નથી અને તેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીને થશે.
ઓકે, ધન્યવાદ ક્ષિતિજ, કેમ કે આ બહુ મોટી અપડેટ છે. ભારતીય જનતા પાર્ટીમાં 30 વર્ષથી બહુ ભાગ્ય જેવી સ્થિતિ બની હશે. પહેલા તો ઉમેદવાર બદલવા પડે, ઉમેદવાર સામેથી. અંતરાત્મા આજકાલ છે ને થોડું ગ્રામમાં ને કિલોમાં જોખાય છે કે અંતરાત્માએ કીધું અને વિચાર બદલાઈ ગયો. ટિકિટ જાહેર થયા બાદ ઉમેદવાર ના પાડે છે, કોંગ્રેસમાં સમજી શકાય, કેમ કે રોજ આદત પડી ગઈ છે ગુજરાતની જનતાને. બીજેપીમાં 2 ઉમેદવાર ના પાડે, એક જગ્યાએ ઉમેદવાર બદલે, છતાં પણ આ પ્રકારનો રોષ પાયાના કાર્યકર્તાઓ બાઇટના માધ્યમથી, ઓડિયો ક્લિપના માધ્યમથી ઠાલવે તો ચર્ચા કરવી પડે. શું સાબરકાંઠામાં હજુ પણ નવાજૂની થશે અથવા ઉમેદવાર બદલાવાનો અવકાશ કેટલો, અને બદલાશે તો એ ડેમેજ કંટ્રોલ કેટલું થશે? નહીં બદલાય તો શું પરિસ્થિતિ ઊભી થશે? એવું લાગે છે કે ગુજરાતમાં આઈપીએલ અને ચૂંટણીનો એટલો માહોલ જામ્યો નથી, પણ ધીરે ધીરે કદાચ ગરમી સાથે જામી રહ્યો છે. ઘણી બધી નવાજૂની માટે ગુજરાતની જનતા દર વખતની જેમ તૈયાર રહે. વિમલભાઈ ધન્યવાદ, અને ક્ષિતિજ ધન્યવાદ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી. ધન્યવાદ પ્રમેશ, ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.